હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે એક્સપેરિમેન્ટ 2. આજે આપણી જોડે એક ગ્લાસ છે એનો જે કાલે હતો. તો ગાઈસ આની અંદર આપણે એવી રીતે કંઈક મેજિક કરવાના છીએ. તો તમે હમણાં દેખો આપણું મેજિક. ચલો ગાઈસ, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ પહેલાં આપણે અંદર પાણી લઈ લઈશું. તો ગાઈસ આપણે પાણી લઈ લીધું. તો ગાઈસ હવે આપણે આની અંદર હળદર નાખીશું. 1 2. તો ગાઈસ આને આપણે હવે મિક્સ કરી દઈશું. તો મિત્રો પાણી એકદમ યલો કલરનું થઈ ગયું. રેડી ગાઈસ? તમે જોઈ શકો એકદમ યલો કલરનું છે. તો હવે અંદર આપણે એક મેજિક કરવાના છીએ. તો અંદર આપણે આ સાબુ છે, તો આ સાબુને આપણે અંદર નાખીશું. એવું જ આનો રંગ બદલાઈ જશે. ચલો ગાઈસ, આને આપણે અંદર સાબુ નાખીએ. देखो गाइस, તો ગાઈસ આનો રંગ આખો બદલાઈ ગયો है. તમે જોઈ શકો ગાઈસ, પહેલા હતો યલો, હવે થયો ઓરેન્જ. देखो ગાઈસ હે. તો ગાઈસ આની અંદર બીજું તો કાંઈ નહીં, આપણે આની અંદર એક પાણી લીધું હતું. તો આની અંદર એક આપણે 2-3 ચમચી હળદર નાખી. હળદરની અંદર આપણે એને થોડી વાર મિક્સ કર્યું, પછી સાબુ નાખ્યો. તો એમાં એને પછી આપણે અંદર સાબુ નાખ્યા પછી એને આપણે અંદર મિક્સ કરી દઈએ આમ. તો ગાઈસ આનો કલર આવો થઈ જશે. કેવો લાગ્યો આજનો એક્સપેરિમેન્ટ? આપણે નાનું તો નાનું, આગળ બહુ મોટા કરવાના જ છીએ. તમે બનતા રહેજો બ્લોગની અંદર, તો બહુ બધી મજા પણ આવશે ગાઈસ. તો કોમેન્ટની અંદર બતાવજો તો કેવો લાગ્યો એક્સપેરિમેન્ટ. રેડી ગાઈસ? તો ગાઈસ આ મમરા તમે ક્યાંક ને ક્યાંક તમે જોયેલા જ હશે. રૂપિયાના મમરા આવે પણ એવા મસ્ત આવે, એકદમ ટેસ્ટી. તો ગાઈસ નીચે આવી ગયા. સ્ટન્ટ આપણે અંદર મિલી દઈએ, કામ આવશે કાલે ત્રીજા એક્સપેરિમેન્ટમાં. મૂકી દીધું સ્ટન્ટ. ગાઈસ આજે હર્ષદભાઈ અમદાવાદ હતા કાલે, તો આજે આવે આપણે ઘર આગળ શાકભાજી આવી ગયું. તો ગાઈસ હર્ષદભાઈ કાલે અમદાવાદ હતા, તો આજે આવેરા બાબર. તો આપણે એમની મુલાકાત લઈએ. કેવું રહ્યું અમદાવાદમાં, શું માટે ગયા હતા એ માટે પૂછી લઈએ. એમને જોબ મળી કે ના મળી પૂછીએ આપણે વગેરેમાં. આવી ગયો બંકો કિશન. બંકો આવી ગયો. બંકો બાલાજી વાળા બંકો હે. બંકો આવી ગયો. બંકો અમદાવાદ હતા આટલી ઘડા હે. અમદાવાદ હતા ભાવતું નતો ભાવર વગર યાર. કેમ એમ? આપણની માયા એવી છે. તો ભાઈ કાલે આપણે એવા હર્ષદભાઈ અમદાવાદ હતા, તો આજે આવી ગયા ભાભર ફાઇનલી આપણી જોડે. ફાવે કે ના ફાવે આમ દોસ્તાર વગર? ના ફાવે, ગતું નહીં ફાવતું. આમ થાય કે અત્યારે જતો રહું ભાઈબંધ પાસે. હર્ષદભાઈ આપણે નીકળેલા. ક્યાં જાવ હવે? બસ ઘરે મહેમાન આવ્યા છે, જવું છે ઘરે. વાંધો નહીં, તો મળીએ. તો અત્યારે આપણે શિવમભાઈ બેઠા જ છે કંપની. કઈ વસ્તુ માર ખાઈશ પાહો? ના ના નહીં. વઢો પરા. और ये गाइस ये बे वटिया WWW खरी चालू थी, यहाँ से भाग गई है।
ભૂરાબા હા તમે ક્યાં છો હા ભૂરાબા આયા બીડી પીતા પીતા હે તમે દેખાતા નથી મને હા દેખાશે અમે બધા હા ફરશો હવે તમે અઠવાડિયે હાથ ભાલ્યા તમને એવું છે હા હા લાય બીડી પીવી લાય અમે ગયા હતા દુબઈ એમ ક્યારે આયા અમે દુબઈ ગયા હતા પ્લેનમાં તો પ્લેનમાં પ્લેનમાં નહીં એરપોર્ટમાં એરપોર્ટમાં ગયા હા આપણે હેપી મોલમાં આવી ગયા હતા એક ખાલી નાનો લાઇટર લેવા તો આપણે લાઇટર લઈને હવે નીકળીએ હા સામે રહ્યું ભાઈ સામે રહ્યું ગાઈસ અહીંયા લાઇટર હે ગાઈસ એક લાઇટર હે આ રહ્યું 95 વાળું તો ગાઈસ આપણે લાઇટર લઈ લીધું આ રહી જોઈ શકો એક લાઇટર માટે તો ત્રીજા માળે જવું પડે ગાઈસ આપણે લાઇટર લઈ લીધું તો હવે આપણે જઈએ ઘરે બિલ બન્યું કેટલાનું 90 રૂપિયા ગાઈસ બાબરમાં હજી રોડ બને છે આપણે ઘરે જવાના આપણે ઘરે આવી ગયા ખોલો આપણે ઘરે આવી ગયા તો હવે થોડી વાર આપણે સુઈ જઈએ મસ્ત તો મળીએ મોડા હવે આપણે અમે જઈ રહ્યા છીએ કેનાલ જોવા તમારે કેનાલ જોવી છે યશભાઈ જોશો તમે જોર આવો તો કેનાલ લાંબી લાંબી હશે કેનાલો ગાઈસ હું હાલ ઉઠીને જ આવ્યો અને ઉઠીને અમે કીધું એલા હેડ કેનાલ જોતા આવીએ અને ડૂબકી મારતા આવીએ જેવું પાણી છે ઠંડુ છે ગરમ છે અમે તમને કેનાલ બતાવીશું જોઈ લેજો કેવી છે અમે જઈ રહ્યા છીએ મજા આવશે આ સ્કૂલ આવી છે લિબર્ટી સ્કૂલ આગળ એક વેદાંત સ્કૂલ આવશે એ પણ તમને બતાવીએ મિત્રો હા વેદાંત સ્કૂલ અને કેનાલ બતાવી ઓકે ગાઈસ બાય ગાય ઓને કોક બે શબ્દ કહો ગાઈસ આને સ્પેશિયલ કેનાર જોવા ખાલી 2 કિલોમીટર અમે દૂર આવ્યા કેટલા 2 કિલોમીટર આ નંગના લીધે આ કેનાલ જો ખાલી સ્પેશિયલ ખાલી કેનાર નું પાણી જોવા કેનાર જોવા ખાલી કેનાલ તો જોવું પડે ને યાર કોક દાડો કમ ના આવે કેનાલ એ તારા અંદર ડૂબી ચીકે લેવા હતા નાવા અમે તુલસીને રમવા આવ્યા હે હતા હા આપણે આ રી હોળી આવે ને હોળી ધૂળેટી તારે આપણે બધા આવશું હા ઓકે અરે. આવીશું જુઓ ગાઈસ જુઓ પાણી તો જુઓ ઠંડુ હશે ગરમ હશે મારું તો ઠંડુ ઠંડુ યાર ગરમ હતું છે ઠંડુ હશે ને સવારમાં બહુ પેલું આવતું હશે પ્રેશર ના આવે ના ના આજે નોર્મલી હડતું એ જ પાણી આવે ડૂબકી લગાવવાનું મન થાય મન થાય. ડૂબકી એટલે કહું ડૂબી જ કે લીધા હતા હા એટલે જ ને નાવા જાવું અંદર ના કરું? હે એક વાર ના ગાઈસ 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 આ રહ્યું ને ચેડે વાળું આખું પોયરું ગાઈસ આ રહ્યું જોવો તમે ગાઈસ અંતા કુકડી રમવાની એમાં આપણે હાઈડ એન્ડ સીક એકવાર ચેલેન્જ આપણે કરશું આની અંદર કરશું ગાઈસ પણ હાલ નહીં હાલ તમે ખાલી થોડો સપોર્ટ કરો આપણા 1K સબસ્ક્રાઇબ થાય કમ્પ્લીટ એટલે આપણે આ જંગલની અંદર કાં તો નાઇટ કાં તો મોર્નિંગમાં પણ અહીંયા આપણે વહેલો કાં તો મોડો કરશું ગાઈસ હાઈડ એન્ડ સીકનો ચેલેન્જ રેડી ગાઈસ તમે સપોર્ટ કરો ગાઈસ સપોર્ટ કરો લાઈક કરો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો મને સપોર્ટ કરો ગાઈસ ગાઈસ તમે જોઈ શકો ટ્રાફિક જુઓ ગાઈસ ટ્રાફિક બતાવો ટ્રાફિક કડેકમાં જોવા આવી શકો છો તમે ગાઈસ આ કેનાર તમારે જોયું હોય ને ભાભરથી આપણે હનુમાન દાદાનું મંદિર અહીંયા આવેલું છે આનંદ ધામ ગૌશાળા
એની એક્ઝેક્ટ એની બાજુમાં જ આવેલું છે જમણી સાઈડ ઉપર. રેડી ગાઈસ? તો આવવાનું ભૂલતા નહીં, જોજો બહુ બધી મજા આવશે અમારી જેમ. આ ભાઈ તો રશિયા હતા જોવાના એટલે આવી ગયા હતા. મારવાનું હતું પણ નહીં મારી ગયા, સાદું લાગે ઠંડી હોય. હોળી ધૂળેટીનું ફાઇનલ આવવાનું છે ગાઈસ. કોઈ ક્યાંક ના કે હોળી ધૂળેટીનું કાં તો આ કેનાર કાં તો આપણા અંબેશ્વર વાળી કેનાર. હા ચોક્કસ. બાકી આવવાનું એ સાચી વાત ગાઈસ. ગાઈસ આપણે કેનાર જોઈ લીધી તો ચલો હવે જઈએ આપણા બેઠકે. બેઠકે પાટલના પાર્લરે. ગાઈસ આપણે તો સારું કે સ્વેટર પહેરીને આવ્યા છીએ. આ તો અમે સ્વેટર પહેરીને નહીં આવ્યા ભાઈ અમને તો ગાઈસ આપણે બાઇક ચલાવવા આપી દઈએ હવે હર્ષદભાઈને. એમને થોડી મોજ કરાવી નાખીએ. લો હર્ષદભાઈ ચાવી તમને ઊંપી. એમને ટાઢની થોડી મહેસૂસ કરાવીએ કે શું થાય. સ્વેટર પહેરવું જરૂરી કે નહીં જરૂરી, આપણે પહેરી ના ભાઈ. મારું કેવું જરૂરી છે એ પાછું ઉનાળામાં નહીં શિયાળામાં. હા ભાઈ. તો ગાઈસ આપણે જમવા આવી ગયા હતા. મસ્ત રસાદાર સેવ ટમેટાનું શાક, રોટલી. હાલો જમવા હોય તો આવતા રહો. હેલો ગાઈસ, તો અહીંયા આપણે બ્લોગને એન્ડિંગ કરીએ. તો કેવો લાગ્યો આજનો બ્લોગ કોમેન્ટની અંદર જણાવી દેજો ગાઈસ. તો મળીએ સીધા નવા બ્લોગની અંદર. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ બી કરી નાખજો અને લાઈક પણ ના કર્યું તો લાઈક પણ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જય હિન્દ, જય ભારત. મળીએ સીધા નવા બ્લોગની અંદર.